નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નકળંગ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે થોડીક પરીક્ષા પણ ચર્ચા કરવાની છે અને જે લોકોના મંતવ્યો આવ્યા છે, એક્ઝામ આપીને આવ્યા છે, એ લોકોને પણ અહીંયા આપણે થોડીક ચર્ચા કરીશું। એમ આગળની એક્ઝામ આવે છે એની કઈ રીતે પ્લાનિંગ કરી શકાય, અને જો તમે 12 પાસ છો એમ તો હવે પછીનું તમારું કયું પ્લાનિંગ હોય એમ કે જેથી કરી અને તમે તમારી જે કોમ્પિટિશન એક્ઝામની તૈયારી સારી એવી કરી શકો એમ, અને કઈ રીતે તમે હવે પછીનું પ્લાનિંગ કરશો એમ એના વિશે આપણે આજે ચર્ચા કરીશું એમ। તો મિત્રો, જે એક્ઝામ ગઈ છે એમ એની વાત કરીએ એમ કે જે પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ હતી એમ, અને એની ચર્ચા કરીએ તો મિત્રો જાણવા મળ્યું એમ કે ઘણા બધા લોકોના મંતવ્ય એવા હતા એમ કે અમને તો પેપરમાં કંઈ ખબર ન પડી, આવું થયું તેવું થયું એમ। પણ ખાસ કરીને એવા લોકો હતા કે મિનિમમ 3, 4, 6 મહિનાની તૈયારી હતી, એવા લોકોને ખાસ ખબર નથી પડી એમ। એનું કારણ એ જ છે કે આપણી પાસે સ્ટોક નહોતો એમ, અને જે પેપર હતું એને પૂરેપૂરો ગુણભાર કોના ઉપર હતો? જીકે ઉપર હતો એમ। અને જીકે કંઈ નાની વસ્તુ નથી, મોટો સ્ટોક હોવો જોઈએ એમ, અને એ પણ કેવી તૈયારી? એકદમ પરફેક્ટ તૈયારી હોય તો તમે પેપર સોલ્વ કરી શકો એમ। કારણ કે તમે ટૂંક સમયમાં એવું જ કરી શકો કે મિનિમમ કહેવાય ને કે જે શોર્ટ એનો અભ્યાસક્રમ હોય એમ, તમે રિઝનિંગ મળે તો રિઝનિંગ તમે 1 મહિનાની અંદર કમ્પ્લીટ કરી શકો એમ। તમને બીજો કોઈ વિષય નાનો એવો મળે કાયદો, તો તમે બેઠે બેઠો ગૂંકી શકો એમ, આવું બધું કરી શકો એમ। પણ આપણને ખ્યાલ હતો એમ કે હવે પછી કંઈક પેપર મેથડ ચેન્જ કરવી હોય એમ તો પેપર કંઈક આવું જ નવું નીકળવાનું હતું એમ। શું નીકળવાનું હતું આપણને ખબર નહોતું એમ, પણ આપણને એટલી ખબર પડતી હતી કે મિનિમમ આપણે બધો જ અભ્યાસક્રમ પૂર્ણ કરી જવો જોઈએ એમ। ઘણા લોકોને જ્યારે આવો આપણે અઠવાડિયા પહેલાં એક ટેસ્ટ પણ ગોઠવ્યો હતો અહીંયા જે ક્લાસની અંદર, એની અંદર આવો એક મેથડવાળો ટેસ્ટ હતો એમ, અને ઘણા વિદ્યાર્થીનો ફોન પણ આવ્યો કે જે તમે ટેસ્ટ ગોઠવ્યો હતો એમ એનામાં અંદર જેટલા ગુણ આવ્યા હતા એટલા તમારા પરીક્ષામાં થઈ છે, એથી વધારે નથી થતા એમ। કારણ કે એ એકદમ લેન્ધી હતો એમ, કારણ કે આપણને 2 કલાક સમયની અંદર વારંવાર કહેવામાં આવતું હતું એમ કે 2 કલાક તમે જ્યાં બેસી રહો ને એવો તમને પેપર મળશે એમ। એટલે આપણને એટલી થોડી ખબર પડતી હતી એમ કે પેપર હવે રિઝનિંગ હોઈ શકે, ન પણ હોઈ શકે એમ, ગણિત હોઈ શકે એમ, બીજો કોઈ પણ વિષય હોઈ શકે એમ, અને એની અંદરથી આપણે જાણવા મળ્યું કે આપણને જીકે ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો, અને એ પણ ખાસ કરીને 6 થી જે 10ની બુકો છે એના ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો એમ, અને દર વખતે હોય જ છે એમ। કારણ કે વિષય આ જ હતો, ખાલી એમાં લેન્ધી બનાવવામાં આવ્યો અને જે પ્રશ્ન સામાન્ય મૂકવામાં આવ્યો, પણ એના જે તથ્યો મૂકવામાં આવ્યા એના કારણે દરેક વિદ્યાર્થીને હાર્ડ પડે એમ, અને આના કારણે આખું પેપર લેન્ધી બની ગયું એમ, અને દરેકને સોલ્વ કરવું એટલું ઇઝી હતું નહીં એમ। પણ છતાંય તમારી પેપરની અંદર જો 73, 74 પ્લસ ગુણ થાય છે ઓબીસીની અંદર, તો તમારે એની અંદર આશા રખાય કે તમે આવી શકો છો, બરાબર ને? પછી મેરિટ ક્યાં અટકે તો આપણને ખ્યાલ નથી એમ, પણ મિનિમમ 73, 74 પ્લસ થાવ છો એમ તો તમે મેરિટની અંદર આવવાની તમારી સંભાવના કરી 70 પ્લસ પણ ચાન્સ ખરા એમ। કારણ કે લેન્ધી પેપર દરેક સોલ્વ કરી શકતા નથી એમ, દરેક આવડવું અને એને સોલ્વ કરવું 2 કલાકની અંદરથી, અને એ પણ પ્રેશર ઝીલીને પરીક્ષાનું એમ, એ કોઈ સામાન્ય વસ્તુ હોતી નથી એમ। અને પેપર સામાન્ય જ હતું, 101% સામાન્ય હતું, પ્રશ્નો પણ સામાન્ય હતા એમ, પણ એના જે તથ્યો હતા એમ એ તથ્યો સાથે સોલ્વ કરવું એમ, કારણ કે એક તથ્ય જો તમે ભૂલી જાઓ એમ તો તમારું સંપૂર્ણ જે તમે પ્રશ્ન હતો એમ એ તમારો ખોટો પડે છે, અને એના લીધે જ તમારું આખું પેપર ઘણા બધા પ્રશ્નો ખોટા પણ પડ્યા છે, કેટલા છોડવા અને કેટલા લખવા એ પણ તકલીફ પડી છે એમ, ઘણી બધી તકલીફો પડી છે એમ। પણ જે ઘણા લોકો એવું પણ કહેતા હતા કે અમે ઘણી બધી તૈયારી કરી એમ, હવે અમારે ગુણ આવ્યા નથી એમ, અમારે થતા નથી પોલીસમાં એમ, હવે અમારે તૈયારી છોડી દેવી છે। મિત્રો, એનો ઓપ્શન નથી, તમને પહેલાં પણ મેં કીધું હતું એમ, જો આ ફિલ્ડમાં આવવું જ હોય ને તો તમારે આ ફિલ્ડની અંદર જીતવાના પ્રયાસ સાથે આવવું પડશે એમ। સફળતા નિષ્ફળતા પછીનો પ્રશ્ન રહે એમ, એ સાઈડ ઇફેક્ટ છે એમ, એની પાછળની વાત રહી એમ, તમે સફળ થાઓ નહીં થાઓ એ પછીનો પ્રશ્ન રહે એમ। તમે બની શકે ઘણી બધી પરીક્ષામાં નિષ્ફળ થાઓ એમ, પણ જો સફળતા જ મેળવી છે ને એ જ લોકો સફળ થાય આજ દાડાના ઇતિહાસ સુધીમાં જાણવા મળ્યું છે એમ કે જે લોકો સતત એની સાથે સંકળાયેલા રહ્યા છે એમ। જે લોકો પરીક્ષા આપવા જાય છે, સારી જાય તો બેટર છે, નથી સારી જતી તો ઘરે આવી અને ફરીથી તૈયારી કરે કે આગલી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એમ, એ લોકો મોસ્ટલી સફળ થતા હોય છે। ઘણા નવા વિદ્યાર્થીઓ હતા એમ કે એમને પરીક્ષા આપી, હવે તો આપણું કામ નથી ને આમ છે ને તેમ છે ને, એ મિત્રો જેને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ભવિષ્યની અંદર જેને ગવર્મેન્ટ જોબ જોઈએ જ છે ને એમને આ વસ્તુ શોભતી નથી એમ। હવે નથી કરવી ને કરવી છે ને પછીનો પ્રશ્ન રહ્યો, પણ જો તમારે ગવર્મેન્ટ સાથે જોબ સાથે જોડાવવું છે તો પછી તમારે એની સાથે તૈયારીમાં લાગી રહેવું પડશે એમ, અને લોબા સમય માટે લાગીને લોબા સમયની તૈયારી સાથે આવો એમ। મેં તમને પહેલાં પણ કીધું હતું એમ, કોઈ પણ તૈયારી નક્કી કરો તો મિનિમમ 2 વર્ષની તૈયારી સાથે આવો એમ, પછી તમે જો એને પહેલાં કોઈ ગવર્મેન્ટ જોબ લો છો એમ તો એ તમારો પ્લસ પોઈન્ટ છે એમ, પણ નથી લેતા તો એની સાથે લાગી રહેવાની તૈયારી સાથે આવો એમ।
અને ઘણી અપેક્ષા બોધોની 2 મિનિટ મારી પરીક્ષા પાસ જ કરી દેવી છે એમ, આ એટલી મહેનત કરવી જોઈએ એમ, પણ આગા પાછું થઈ ગયું તો એને પછી એની છોડી દેવું જોઈએ, ફરીથી આગળ મહેનત કરવી જોઈએ એમ. કારણ કે આ વસ્તુ એવી છે એમ કે 10મા 9મા 8માની કોઈ એક્ઝામ નથી એમ કે તમે ફિક્સ કોઈ સિલેબસ આવે ને એનાથી તૈયારી કરી અને તમે મહેનત કરી ગયો એમ. આની અંદરથી કંઈક કોમ્પિટિશન એક્ઝામની અંદર બહુ બોળો વિસ્તાર છે આખો એમ, એની બોળી એક્ઝામ કહેવાય કે પુસ્તકોની અંદરથી એની વસ્તુ ખેંચવાની છે એમ. તો એની અંદર બની શકે કે આપણે હરોળમાં ના આવ્યું હોય તો થોડોક ટાઈમ લાગે એમ, અને મીન્સ કે એક્સપિરિયન્સ માગે એમ. ઘણા એવા વિદ્યાર્થીઓ તો કે નવા હતા એમ કે સાહેબ કીધું કે ઘરે આવીને અમને શું થયું કે ભાડાનું પ્રશ્નપત્ર તેના પર ખબર પડી કે કેટલા ખોટા ટીક અહીં આવી ગયા છે એમ, આવડતા છતાં એમ. કારણ કે પહેલી પરીક્ષા આપતા હો તો સામાન્ય અંશે એવું બનતું હોય છે કે એની અંદર તમને પ્રેશર આવતું હોય, પરીક્ષાનું એવું લાગતું હોય, તો માહોલ એવો ઊભો કર્યો હોય પરીક્ષા આમ તેમ તેમ. કારણ કે એવું કરો એટલે તમને અંદરથી કહેવાય કે આંતરિક પ્રેશર ઊભું થતું હોય એમ, અને આના કારણે તમે ત્યાં છે એક માઇન્ડ સેટલ ન હોય એમ, અને આના કારણે થઈ અને તમે પરીક્ષાની અંદર નિષ્ફળ થવાના ચાન્સ ઊભા થતા હોય છે. પણ આ વસ્તુ એક શરૂઆત હતી એમ, અને શરૂઆત કરી છે એમ તો એની સાથે જોડાવાનો પ્રયત્ન કરો એમ, લાંબા સમય માટે જોડાવાનો પ્રયત્ન કરો એમ. કારણ તમે ફિક્સ કર્યા હોય એમ મારે એક્ઝામ પાસ કરવી ખરી એમ, પણ મને મિનિમમ એક્ઝામને મારે 2 વર્ષ આપવા છે મિનિમમ. 3 વર્ષની અંદર તમે લાગી રહ્યો તો કોઈ પણ એક્ઝામ પાસ કરી ગયો, પણ મિનિમમ મારે 2 વર્ષ તો આપવા જ છે. જો 2 વર્ષ નથી આપી શકતો તો એક્ઝામ પાસ કરી શકવાનો નથી એમ, આ એક ક્લિયર વસ્તુ છે એમ. એટલે એના માટે થઈ અને એવું એક માઇન્ડ કેમ કે સેટઅપ કરીએ જ આવો એમ કે મારે મિનિમમ આટલી જો એક્ઝામની તૈયારી કરવા નવો વિદ્યાર્થી છે એમ, એમની વાત કરું છું એમ. જે જૂના લોકો ઘણા સમયથી કરે છે એ વસ્તુ અલગ છે એમ કે 2-3 મહિનાની અંદર 4 મહિનાની તૈયારી કરે ને આગળનો સ્ટોક પડ્યો છે એમ, અને એના આધારે એક્ઝામ પાસ કરે. પણ હવે એક્ઝામો થોડીક એની ચેન્જ થઈ ગઈ છે, એની મેથડ ચેન્જ થઈ ગઈ છે કે જે જીપીએસસી સિસ્ટમ આવતી હતી એ સિસ્ટમની જે મેથડ હતી એ સિસ્ટમથી હવે પેપર નીકળે એમ, સામાન્ય પ્રશ્નો હોય એમ, પણ આપણને થોડું હાર્ડ લાગતું હોય એમ, એટલે એ રીતના પેપરો નીકળતા હોય છે. એટલે થોડી તૈયારી કરો. અને જે લોકો નવા છે એમ, જે નવા વિદ્યાર્થીઓ છે એમ કે જે કહેવાય ને થોડા સમય પહેલાં હવે 12માની એક્ઝામ આપી છે એમ, એમને શું કરવું એમ મિત્રો? તો એમના માટે પણ આપણે ક્લાસની અંદર એક અલગ બેન્ચ શરૂઆત કરવાની છે કે બેન્ચની અંદર આપણે શું નક્કી કર્યું છે કે જે લોકો બહાર ભણવા જવાના છે અથવા બહાર કોલેજ કરવાની છે, તો કોલેજ તો કેવું હોય છે ઘરથી લોકો અપડાઉન પણ કરતા હોય છે, પણ મોસ્ટલી લોકો કેવું છે કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે ખાસ કરીને બહાર રહેતા હોય લોકો એમ, અને એમને બહાર રહેવા ખાસ કરીને તૈયારી માટે જ રહેતા હોય છે. તો એમને પણ આપણે પણ એક 3 વર્ષનો કોર્સ સ્ટાર્ટ કરીએ છીએ કે નવા વિદ્યાર્થીઓ બિલકુલ ફ્રેશ વિદ્યાર્થીઓ છે એમ, એમને એક જનરલ બેન્ચ ચાલુ કરી રહ્યા છીએ એમ. અને જનરલ બેન્ચની ફી પણ એકદમ વ્યાજબી છે. જે મિત્રો અમે ફી લઈએ છીએ ઓનલી ફોર ખર્ચ જ પૂરો પડે છે, એની કોઈ ફી વધારે હોતી નથી એમ, એકદમ ફી વ્યાજબી હોય છે એમ. કે જે તમે કોલેજની અંદર પહેલા વર્ષની અંદર તમે જે હોસ્ટેલની ફી ભરો ત્યારે હોસ્ટેલની ફી જોવામાં આવે તો પણ 40-45-50 હજાર ફી થતી હોય છે એમ. તો આપણા 12 કહેવાય કે 3 વર્ષની ફી જે સત્ર વાઇઝ ફી નક્કી કર્યું છે 3 વર્ષની ફી આપણી છે કે સત્ર વાઇઝ 7,500 ફી છે, એટલે કે કોઈ પણ ભાઈની એમ. અને બહેનોને પણ એનામાં પણ ડિસ્કાઉન્ટ આપ્યું છે એમ કે 6 મહિનાના ખાલી 5,000 રૂપિયા લઈએ છીએ. એટલે 3 વર્ષની બહેનો માટે 30,000 અને ભાઈઓ માટે 45,000 ફી અમે લઈએ છીએ એમ. અને એક બેઝિક લેવલથી એમ કે ક્યાંથી એકદમ તળિયાથી સ્ટાર્ટ કરીએ એમ એ રીતને આપણે એ આખો કોર્સ કે જે જનરલ બેન્ચ એમાં તમામ વિષયો એમ કે જનરલ બેન્ચની અંદર જે આવતા તમામ કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એમ એ તમામ વિષયોની સાથે લઈને આપણે એમને તૈયાર કરીએ છીએ એમ. અને એવી જ રીતે જે લોકો તૈયારી કરવા માગે છે, જે લોકોનો ટાર્ગેટ છે કે 12 પાસ થઈ ગયા પછી મારે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની તૈયારી કરવાની છે, એ લોકો માટે ખાસ છે. કારણ કે નવા આપણે તૈયારી તો ત્યાં કરીએ છીએ એમ, પણ જો યોગ્ય માર્ગદર્શન ન હોય તો આપણને ખાસ કરીને ખબર પડતી નથી એમ કયા પુસ્તકો વાંચવા, કઈ રીતે તૈયારી કરવી, અમુક વિષયો ભણવાના હોય એ પણ આપણને ખબર પડતી નથી એમ. એટલે એના માટેથી ખાસ આપણે તૈયારી એ રીતની કરવી છે. તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે આપણે કોઈ પણ 1 વર્ષનો ખર્ચ તમે જો બજારમાં જાઓ છો એમ તો તમારે એક તો જે હોસ્ટેલની અંદર રહો છો એની અંદર મિનિમમ 40,000 જે ફી હોય છે એમ, અને 40,000 તો એક્સ્ટ્રા ખર્ચ પણ તમારે લાગતો હોય ત્યાં એમ કે તમે નાસ્તા કરો કે બહાર રહેતા હો એટલે તો ઘરનો ખોરાક પણ ન મળે તમને એમ, આટલી બધી તકલીફો થતી હોય છે એમ. અને તમારે ઘણો નહીં પણ 70,000-80,000 ખર્ચ લાગતો હોય છે. પછી કે બીજી વસ્તુ શું થાય તો તમારે બીજે તમે બહાર રહેતા હો તો એક એક્સ્ટ્રા ખર્ચો તો લાગે જ એમ, પણ બીજી વસ્તુ કે એની સાથે તમારે ખાલી ઓનલી ફોર હોસ્ટેલ સાથે ક્લાસ નથી આવતો એમ. અહીંયા તમારે 45,000 3 વર્ષની ફી છે, એની અંદર ક્લાસ સાથેની વાત કરું છું કે જે તમારે તમે ડિસ્ચાર્જ કરી અપડાઉન કરો તો ખાલી ભાડું 12 મહિને કેટલું થાય ખબર? 36,000 થાય ભાડું ખાલી 36,000 ઓનલી ફોર ભાડું થાય છે. તો તમે 3 વર્ષની અંદર તમારે ખાલી કહેવાય ને કે 1,08,000 તો ભાડું થઈ જાય. એટલે આ રીતના આયોજન સાથેની વાત કરું કે 3 વર્ષનો કોર્સ જે બિલકુલ નવા વિદ્યાર્થીઓ છે, જૂના વિદ્યાર્થીઓ જે
ઓલરેડી તૈયારી કરે છે અને સિઝનેબલ જે તૈયારી કરે છે એમના માટે તલાટીની બેચ આપણે શરૂ કરીએ છીએ અને એની અંદરથી જે વિદ્યાર્થીઓ એવા લોકો તમારી સાથે જોડે કે જેમને મહેનત કરવી છે 10-10 કલાકે, કારણ કે શું હોય એકદમ ફી ઓછી હોય એટલે તમે ટેન્શન લેતા નથી અને તમે શું એની તૈયારી કરતા નથી અને તૈયારી ન કરવાના કારણે શું થાય છે પછી કે અમને ફી ઓછી છે એટલે ઘરે એટલું ટેન્શન ન હોય અને અમે ફી 1-2 વિદ્યાર્થી સારું વધારે લઈ શકતા નથી કારણ કે અમારે દરેકની પરિસ્થિતિ જોવી પડે છે કારણ કે ગામડાની અંદરથી આવતો દરેકની પરિસ્થિતિ આપણને ખબર છે કે કઈ પરિસ્થિતિથી આપણે આવતા હોય છે અને બહેનોની પણ ભણાવવાની જે કહેવાય કે આ કોમ્પિટિશન એક્ઝામની અંદર ખર્ચ કરવાની જે વાલીઓની હોય છે જાગૃતતા ઓછી હોય છે એના માટે આપણે બેનિફિટ આપ્યું છે એટલું બધું કે ભાઈઓ કરતાં 15,000 ફી ઓછી છે એમની એટલે કે 30,000 ખાલી ફી છે અને એટલા માટે થઈને જે આપણે પોલીસ બેન્ચની અંદર જે બહેનો આવી હતી ખાલી 2 મહિના આવી અને 2 મહિનાની અંદર કયો કોર્સ કરવો અને કયો ન કરવો એમને ઘણી બધી તકલીફ પડી જે કહેવાય કે સામાન્ય કોર્સ ગણિત છે કે આવા રિઝનિંગ છે કે આવા જે નાના કોર્સ છે એ તો પૂરા કરી શકીએ પણ જો થોડા સમય પહેલાં આવ્યો તો આપણે એક જે બુક NCERT આધારિત 6 થી 10ની જે બધા જે ઇતિહાસ છે આખો એ બધી ચર્ચા થઈ ચૂકેલી હતી અને બધા એની અંદરથી જ પ્રશ્નો પૂછાણા હતા આખી બુકને આપણે જે NCERT આધારિત જે બુક છે 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની એને આપણે ઘણા નહીં પણ 10-10 દરરોજના પોના આપીને 1.5 થી 2 મહિના સુધી આ બુકને આપણે ક્લિયર કરાવી હતી અને એની અંદરથી ઘણું એવું પૂછણું છે પણ કહેવાનો મતલબ જ્યારે આ પુસ્તકની તૈયારી કરતા હતા ત્યારે લોકો ઘણા બધા પ્રશ્નો કરતા હતા કે આવું તો કંઈ પૂછાય ને જીકે થોડું પૂછાય ત્યારે માનો કે આપણને ખબર નથી કે આ પૂછાય એવું પણ આપણને એટલી પણ ખબર હતી કે દરેક વિષય જતાં પહેલાં આપણે ક્લિયર કરવા પડે દરેક વિષય ક્લિયર કરીને જવું પડે અને એટલા માટે 1.5 થી 2 મહિના માટે આપણે ક્લિયર કરાવ્યું હતું પછી રિઝનિંગ આપણે ક્લિયર, ગણિત ક્લિયર, કારણ ગણિત તો આવતો હતો વિષય છે છતાંય આપણે ક્લિયર કરાવ્યું હતું કે દરેક ટોપિક ઘણા નહીં પણ 18 થી 20 ટોપિક ગણિતના આપણે તૈયાર કરાયા હતા રિઝનિંગ તો માનો કે ક્લિયર કરાવ્યું હતું ગણિત અને રિઝનિંગના 45 ટોપિક આપણે અહીંયા ક્લિયર કરાયા હતા મિનિમમ તમે 3 થી 4 મિનિટની અંદર મિનિમમ મને ખબર છે કે તમે લેટ જોડાણા છો છતાંય 1-2 મહિના 3 મહિના નથી થવાનું છતાંય જે આ સિલેબસ હતો એ સિલેબસને કહેવાય કે એને ઓલ ઓવર ગ્રીપમાં કરવા માટે થઈ અને ઘણો બધો સમય લાગ્યો અને એ સમય લગાડવા એની સમયની પાછળ ઘણી બધી મહેનત કરવી પડી તમારો ક્લાસનો ટાઈમ 1.5 કલાક હતો તો આપણે 5-5 કલાક પણ 4-4, 3-3 કલાક પણ ચાલ્યું અને તમારે હજુ પણ જો ગુણ નથી થતા તો તમારા એક્સપિરિયન્સને કારણે નથી થતા તમે ઘણી બધી ભૂલો કરી છે આપણે વારંવાર એક શબ્દ તમને કહેતા હતા કે થોડું ધ્યાન રાખશો જે આવડે છે ને એ ખાલી કવર કરવાની કોશિશ કરજો પેપર હાર્ડ આવશે પણ માનો કે જે લોકો પ્રશ્ન કરતા હતા કે મેરિટ કેટલું રહેશે 90 રહેશે 100 રહે એટલે મેરિટની હવે ચર્ચા ન કરો મેરિટ એકદમ નીચું આવશે પણ નીચે હોવા માટે આપણે એટલા તો હોવા જોઈએ મિનિમમ જેટલું આવ્યું છે એટલા આપણે હોવા જોઈએ બાકી કેટલું નીચું આવે પણ આપણે એટલા ન થતા હોય તો કોઈ ફાયદારૂપ થતું નથી અને નથી થતું તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ એક ફિલ્ડ એવું છે કે એની પાછળ તમે ઓછા ગુણ વધારે લો એની પાછળ નપાસનો માર્કો લાગતો નથી તમે ધોરણ 10ની અંદર નપાસ થતો તો તમને લોકો કહે નપાસ છે આની અંદર દરેક લોકોને ખબર છે કે આના માટે સમય માગે એટલા માટે થઈને તમને તમારી પાછળ કોઈ નપાસનો માર્કો લાગતો નથી અને બીજી વસ્તુ શું થઈ કે જે લોકો જૂના હતા કે જેને આપણને ખબર હતી કે જે લોકો લાગી શકે છે અને થોડીક મહેનતથી લાગી શકે થોડો પ્રયત્ન લાગી શકે એ લોકો બહાર હતા કે લોકો એક્સપિરિયન્સવાળા લોકો બહાર રહે અને અહીંયા આપણે એકદમ બિલકુલ ફ્રેશ વિદ્યાર્થીઓ મળ્યા છે છતાંય આપણે એમને ફાઇટ આલી શકે જે લોકો 3-3 વર્ષથી બજારમાં હતા અથવા બહાર હતા એમના કરતી આ લોકોને સારા ગુણ છે